અંદર શું હે? અંદર શું ભર્યું હે આના અંદર? કોથળી. રોતા એકવાર રોતા. એક મસ્તી રીતે રો તો દઈશ. હજુ જોરથી. હજુ જોરથી. હજુ જોરથી. હજુ જોરથી. હજુ જોર. અહીંયા દે. અહીંયા દે. અહીંયા દે. મારા પૈસાથી લઈ આવી આવું. તારા પૈસા છે ને? મારા નથી, મારા પપ્પાના પૈસા. સો હેલો, ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે વ્લોગની શરૂઆત થોડીક લેટ થાય છે ખુશીમાં. પિચકારી લેવા. તું ક્યાં રમો રે હોળી કે ના? હું જઈશ મીઠનગર રમવા. હા તો આપણે ગુલાલ લઈશું. ગુલાલથી રમશે તું. ગુલાલ છે મારા પર. પણ પિચકારી આવે. ના પિચકારી નહીં. મમ્મીને કે જે પાઇપ લગાવી દેશે, પાઇપથી તું પાણી છાંટશે બધાને, બરાબર? તો જો આજે 11 માર્ચ ને 11 માર્ચના વેધર ફોરકાસ્ટ વાળા એમ કીધું હતું ભાઈ ઘણી બધી ગરમી થશે, મતલબ કે રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો. એટલી બધી ગરમી થવાની હતી, પણ મને એટલી ખાસ ગરમી લાગી નહીં. હે ને, તને ગરમી થઈ કે નથી થઈ ને? તને તો આમે ઘણી બધી ગરમી થશે. જો મારા ઓલા શું ઓલા શું? હા હોળૈયા ને. હા એ હોળીમાં આપણે બાળશું. એક મોટ એ બાળવું નથી તો ફરાવા જઈ. ફરાવીને પછી એમાં રાખાય હોળીમાં, ખબર હે કે? હા બધે ભેગા લઈને આમ ફરાવી. હા તો આજે સ્લાઇડર ને મને કેવલ જ દીધા હતા જ્યારે હું મુંબઈ ગયો હતો. જ્યારે ચંપલ લીધી ને ત્યારે મારા પગના માપની જ હતી, પણ શું થયું ખબર કે એક દિવસ તડકામાં રહી ગઈ ને એટલા માટે. આમ તો શું કે ચંપલ આપણે પહેરી તો સાઇઝ મોકળી થાય, ઠીક છે, ચંપલ ખુલે, પણ આ ચંપલ એવી છે કે ચંપલ એને સાંકડી થઈ ગઈ. એટલે હવે મારો પગ જરાક બહાર નીકળેલો છે ને. જો તમે પણ વિચાર કરતા હોય સ્લાઇડર્સ લેવાનું અથવા તમારા ઘરે હોય તો તમને આ પ્રોબ્લેમ થાય કે નહીં મને જણાવજો, કેમ કે તણકામાં રાખીને અગર આવી જોઈન્ટવાળી હોય તો પ્રોબ્લેમ નથી આવતો, પણ જો આવી સળંગ જે હોય ને એમાં આ પ્રોબ્લેમ આવે. હવે આને હું કન્ટિન્યુ પહેરીશ ને 2-4 દિવસ અને છાયામાં રાખીશ ને ત્યારે આ ચંપલ મારા પગના સાઇઝની થશે. A few moments later. હવે આપણા ફળિયાની હોળી થશે એકદમ ધમાકેદાર, કેમ કે આપણી પાસે હોળી કરવા માટે છાણા આવી ગયા. તમે જો કેટલા બધા અહીંયા કને કોથળા ભરેલા અને બારે બી રાખેલા ભાઈ. કાલે 1 થી 1.5 કલાકની અંદર આપણા ફળિયાની મહિલા મંડળીએ ને આટલા બધા છાણા વીણ્યા જાય. પણ હોળી કરવા માટે એને હોળૈયાની જરૂર પડે, મતલબ કે તાજું છાણું એનામાંથી પછી આમ જેમ કહેવાય મેંદુવડા જેવી ડિઝાઇન બનાવીને પછી માળા બનાવવામાં આવે, એને હોળૈયા કહેવાય. હવે આ તો પછી છાણા થઈ જાય. હોળૈયા બનાવવા માટે તાજું છાણ મળવું મુશ્કેલ છે ગામમાં, અને પ્લસ એને બનાવવા માટે મહેનત બી લાગે, તો કોઈ મહેનત કરવા તૈયાર બી નથી, તો એટલા માટે હોળૈયા તો નથી બનતા. એટલે આપણે હવે છાણથી જ આપણે હોળી બનાવશું. તો જો મોટાભાગે શહેરમાં શું છે કે ભાઈ લાકડા હે, ભૂસો હે કે એનાથી હોળી બનાવવામાં આવે, અને ગામડામાં આજ બી ટ્રેડિશનલ રૂપથી હોળૈયા હે, છાણા હે, એનો ઉપયોગ વધારે કરવામાં આવેલો. બાકી એક વાત તો એ કે આટલા બધા છાણા જોઈને મને એમ લાગેલું કે ભાઈ આ વર્ષે 4 થી 5 ફૂટ હોળી આપણી બનવાની. અને ભાઈ સાઈઝ તો જોવો છાણની ભાઈ, હા તો જોવો, અને વજન બી ભાઈ ખાસું એવું. તો જો ગઈકાલે જે 24 કલાકની આગાહી હતી હીટ વેવની, એ થઈ ગઈ 48 કલાક. તો હવે ગરમીનું પ્રમાણ 2 દિવસ વધારે રહેશે. મતલબ એમ કીધું કે 12 વાગ્યાથી કરીને 4 વાગ્યા સુધી તો તમને બહાર નીકળવાનું જ નથી. જેટલું વધારે થઈ શકે એટલું પાણી પીવાનું હોય, લીંબુ પાણી પીવાનું હોય, કે તમારું ધ્યાન રાખવાનું હોય. બાકી હીટ વેવ રહેશે અને કચ્છમાં એની સૌથી વધારે અસર થવાની છે. તો જો તમને બધાને ખબર જ છે કે અમારા દાદી ને પોતરીની જોડી કેવી છે કે દરરોજ રાત્રે રૂમાલનો દડો બનાવીને રમે. તો શું હોય કે રૂમાલનો દડો બનાવે તો રૂમાલ ખોલી જાય, તો એના માટે પરમાનન્ટ અમારામાં એક દડો બનાવે, તમે જુઓ હે ને. અને બોલનું કામ ચાલુ હોય, અને શાયદ રાગવી ઓર્ડર દઈ ગઈ કે માં એક બોલ બનાવો હોય, એટલા માટે આ બોલ બને રહ્યો. જુઓ પાકા પાયે કામ ચાલુ હોય. હવે આ નહીં ખુલે નહીં? હા મજબૂત બનાવ્યો હોય. અંદર શું હે? અંદર શું ભર્યું આના અંદર? કોથળી. હે મને કે કોથળી પગારશે ની કે દડો બનાવો. દડો બનાવો તો કને રાગવી ઓર્ડર દીધો હોય તમને કે? હે રાગવી ઓર્ડર દીધો હોય તમને દડો બનાવવાનો? ના ના, ઈ રમે હું જ બેન સાંભળે તો ઈ કે છે લે તો આપણે દાડે જ રમી. કાં ખણી આવે રૂમાલ ખણી આવે ને કાં કાલટું નહીં ખણી આવી. બાંધીને રમીએ તો 2-3 વાર હણવું હોય ને ત્યાં સુધી ખુલી જાય. મેં કહે હું દાડો બનાવી દઈશ ભલે. હા તો પરમાનન્ટ દડો બનેરો. તો બજારમાં મલેરા કીધું તો લઈ આવ્યો તૈયાર. સના દડા મળે આવા? ઈ ટવો પડે તને શું કરે? ઈ લાગે આ લાગે નહીં. ના સોફ્ટ બહુ રબડ ના આવે. રબડ ના આવે એટલા. ઓછા આવે.
ઓય અમને શું ખબર અમને હાલશે હવે અમને હાલશે તાઈ. અમને હાલશે રમવું અમને કહો તો અમને મા દીકરીને હાલશે એ બરાબર હે હોળી આવી રીતે પતાસા ને એ લેવા પડશે ને ફોલા પતાસા ને એવું તો લીધા કે હવે લેવાય દુકાને લઈ આવજે કિશોરની પણ પૈસા ને ભરતની દુકાને પડ્યા બાજકા પણ એનું કારણ ખબર નથી કે એ ફોલા શેના માટે ઉડાડે હે ને? ધાણી આવી ધાણી જ્યારે પ્રદક્ષિણા ફરે ને હોળીની ત્યારે ધાણી ઉડાડે પણ એનું રીઝન આજ સુધી ખબર નથી કે શા માટે ધાણી ઉડાડે તમને ખબર હે કે માને ખબર નહીં હોય ના છાવો મૂવીનું જે આ સીન છે ને બહુ ખતરનાક છે અગર તમે મૂવી જોઈએ તો તમને ખબર હશે કે સંભાજી મહારાજ છે એ સીન મોઢું ફાડી નાખેલા છે ને તો જો આ સીન અગર મેં તો મૂવી ફોનમાં જોયું હોય ને આ સીન જોઈને ભાઈ અંદરથી એવી ખતરનાક વાળી ફિલિંગ આવી તો મને એમ થયું કે અગર આ મૂવી આપણે થિયેટરમાં જોયું હોત તો કેવી બધી ફિલિંગ આવી હોત ને પ્લસ મને નથી ખબર કે આ મૂવી 3Dમાં આવ્યું કે 2Dમાં આવ્યું અગર 3Dમાં આવ્યું હોત તો ભાઈ નેક્સ્ટ લેવલ મજા આવે એવું આ મૂવી અને આવી હિસ્ટ્રી ઉપર ભાઈ મૂવી બનવા જોઈએ મને બહુ ગમે હિસ્ટ્રી મારો ફેવરેટ સબ્જેક્ટ છે મેં જો પાણીપત મૂવી જોયું પદ્માવત જોયું બાજીરાવ મસ્તાની જોયું તો મને આવા મૂવીઝ ઘણા બધા ગમે અને તમે જો ઘણી બધી હિસ્ટ્રી ને ઘણા બધા એવા રાજા કે જેના ઉપર હજુ મૂવી બની શકે એરી ઔરંગઝેબ જેનાથી હારી ગયો તો એકચ્યુઅલમાં યુદ્ધમાં એ એક રાજા હતા બુંદેલખંડના એના ઉપર બનવાનું મૂવી બાકી છે પ્લસ મહારાણા પ્રતાપ ઉપર બાકી છે પછી ચોલા એમ્પાયર એના ઉપર બનાવવાનું બાકી તો હજી ઘણી બધી હિસ્ટ્રી આપણી પાસે છે અગર સારા એવા ડાયરેક્ટર બનાવે મૂવી તો જેમ કે રાજા મૌલી તો એવા મૂવી બનાવે તો ભાઈ આપણા દિલમાં કરી જાય મૂવીને એકચ્યુઅલમાં આપણે કહાની ખબર પડી જાય કે શું થયું હતું આપણે કિતાબો વાંચી એના કરતાં તો ભાઈ આમાં ડાયરેક્ટ ખબર પડી જાય હા એ છે કે પ્લસ હિસ્ટ્રીના ઉપર છેડછાડ ના કરવી જોઈએ એને બદલાવવાની જરૂર નથી જેમ હતી હિસ્ટ્રી એવી ને એવી આપણે મૂવીમાં બતાવવી જોઈએ અને જેમ મેં વાત કરી કે બુંદેલખંડના રાજા હતા એનું નામ હતું છત્રસાલ અને એને મુગલ સામ્રાજ્ય સામે 52 યુદ્ધ કર્યા હતા કેટલા 52 યુદ્ધ કરીને 52 એની જીત થઈ હતી અને એના આઈડલ હતા આપણા છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ શિવાજી મહારાજ એને એક તલવાર બી દીધી હતી એવું મેં હિસ્ટ્રીમાં વાંચ્યું હતું કે ગિફ્ટમાં આપી હતી હિસ્ટ્રી ઘણી બધી છે અને એના ઉપર મૂવી બને તો શાયદ સારી એવી મૂવી બની શકે તો ઓકે ગાઈસ આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર માએ તારા માટે બોલ બનાવે છો જોયો તે હવે ખુલશે નહીં જો મસ્ત હે ને ભાવ માર તને ખાવાની એટલે જો લાગેરો કે નહીં તને આમ જો તો લાગેરો ભલે લાગે ના 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 બસ 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 ઓ